તો 8માં નંદદાસજી શરણે આવ્યા. હવે જુઓ, એક એક સખાની લીલા કહીએ શરણે આવ્યા કેવી રીતે, તો 2-3 મહિના તો થાય જ. આપણે અષ્ટસખાનું આને પહેલાં લઈ લીધું છે, લગભગ 1.5 વર્ષ થયું. એટલે આનું વિવરણ બહુ નહીં કરીએ, 2 લીટીમાં એનું વિવરણ કરશો. જેને આનું વિવરણ સાંભળવું હોય પહેલાંની યુટ્યુબનું બધું મારા વાલા જોજો, કારણ કે એકને એક વસ્તુ અનેક વાર કહીશ તો જે આગળ કરવાનું છે થશે નહીં. તો 4 વલ્લભના અષ્ટસખાઓ ભગવદીય અને 4 ગુસાઈજીના. 1652માં અષ્ટસખાની સ્થાપના ગુસાઈજીએ કરી. એમાં મંગળાની સેવા આની, શ્રૃંગારની આની, ગ્વાલપગાની સેવા આની, મુગટની આની, બાળલીલાની આની. એ પ્રમાણે બધા આનંદ કરે. આ અષ્ટસખાઓ વલ્લભની સાથે સારસ્વત કલ્પનો પરિકર આવ્યો છે. શ્રીદામા, તોક સખા, મધુમંગલ. દિવસે બધાય સખાઓ ગોચારણમાં જાય ત્યારે, અને સખીઓ બધી બહાર બેસીને દૂરદર્શન ને દૂરશ્રવણ. આપણે કહીએ આ ટીવી, મારા વાલા ટીવી તો અત્યારે આવ્યું. અમારા ઠાકોરજીએ ત્યારે ગોપીઓને ટીવી ને બધું આપ્યું હતું કે ઠાકોરજી જે વનમાં હોય અને જે લીલા કરતા હોય સખાઓ સાથે, એ બધી લીલાનું દર્શન ગોપીઓને થાય. તો દિવસે બધા સખાઓ અને રાત્રે બધી સખીઓ. આ બધું એટલું ઊંડું છે ને મારા વાલા, કે મેં એક જ વાત કીધી કે શરૂઆતમાં હું આ વાંચતી ને કે સાંભળતી ને તો મને એટલા બધા સંશય થાય, પણ વલ્લભ કુળની અસીમ કૃપા મારા ઉપર અને પ્રાચીન ભગવદીઓને અને વ્રજવાસીની. વ્રજમાં જઈએ અને ઉંમરવાળા વ્રજવાસીને જોઈએ ને બાજુમાં બેસી જઈએ અને પછી એની પાસે જે લીલા ભાવના સાંભળવા મળે. અમે એકવાર પરિક્રમામાં ગયેલી, લીલી પરિક્રમા, યાદ છે આપણે બે? પછી જેને મળવા ગયા દંડવત કરવા સન્મુખ, તો જે એના પાલમાં પાછળ બેઠા હતા અને અમે બે ગયા. તો આ રજમાં પોતાના હાથથી ને ઠાકોરજી માટે થઈને ગઝલ ન કહેવાય પણ એને કહેવાય એવી રચના, ભૂલી ગઈ નામ, તો એ લીલા બધી લખતા હતા. હવે અમે ગયા એ ખબર નહીં. એટલે આમણે મને કીધું હાલ પાછા જઈએ જે કાંઈક. એટલે મને ટેવ છે કે જ્યાં જાઉં ને હું વલ્ભાધીશ કે જે બોલું ને પૂછું કે આવું. અમે રવિવારે જઈને તો તિલક બાવા બિરાજતા હોય તો સીધું ન જવાય, વલ્ભાધીશ કી જે એટલે તરત આવો એટલે બેન આવી જાઓ. તો આ મને આમ કરે, ચૂપ, અહીંયા કાંઈ બોલતી નહીં. એમની લીલામાં કાંઈક. હવે અમે પાછા ફરવા ગયા ને તો ઓલો પોપટ ઉડ્યો નહીં, એનો અવાજ આવ્યો ને તો જે દ્રષ્ટિ કરી. તો અમે બે એટલે કેમ પાછા જાઓ છો? મેં કીધું જે આવી રીતે મને કીધું કે તમે પૂછી આવો, જેની આજ્ઞા લઈ આવો બાવાએ. તો હું અહીંયા બેસજો, આ વાંચો. લા કે તું વાંચ, આમાં મને તો કાંઈ બ્રજ ભાષામાં. એ અમે વાંચ્યું ને એ લીલાનું અનુસંધાન જે અડધો કલાક વચનામૃત કર્યા, જે હું ને આ. પછી એ પાછા એમાંથી ને બહાર આવ્યા કે તમે શું કામ આવ્યા હતા? હું ભૂલી ગઈ હું તો હું કામ આવી હતી. પછી આ મને ઈશારો કરે, એ કે કોઈ વ્રજના એક સ્થળેથી ને કોઈ આવ્યા છે, એમને બધું દેવા લેવાનું છે, તો શું કરવાનું છે એ પૂછવા આવી હતી.
જે બહાર આવ્યા એટલે બીજે દી મેં કીધું ઓલું તો મને કે શેની વાત કરો છો, શેની વાત કરો છો? મને કે આ બધું છે ને ઈલાબેન પ્રગટ કરે રસ જાય, તમે આનંદ માણ્યો, તમે એની અંદર તન્મય રહ્યો, પ્રગટ કરાય નહીં. આજે મને લીલાનું અનુસંધાન આવે ને ત્યારે મને એ જ વ્રજ અને એ જ વન ને એ મધુર લીલા ને એ સામનેજી ઠાકોરજીના શૃંગાર કરે ને ઠાકોરજી સામનેજીના કરે ને આગળ ન કહેવાય બધું, પણ એટલો આનંદ કર્યો. મારો કહેવાનો આશય, તમે વલ્લભ જો જાન લઈને જાય ને તો વર હોય તો જાન લઈને જવાય, વર વિનાની જાન લઈને જાઓ તમને કોણ કાઢે લીલા તોરણ, હું હાઈલા આવ્યા છે. તો વ્રજમાં લીલી પરિક્રમા કરવી હોય ને તો વલ્લભકુળ ભેગી જ કરાય. પણ આમાં એવું જેની જેવી દ્રષ્ટિ એવી સુશ્રી. તમે પામવાની રીતે ભેગા જાઓ તો પામી ના આવો, દોષ જોવા જાઓ તો તમારા કર્યા તમે ભોગવો. મારા વાલા આ બધી હારી સખ્યો એવી છે ને કે 2-3 મહિના સુધી હાલે ને તો આમાં આમ રસ ભરેલા છે. એટલે આપણે ખાલી આજે વાંચી લઈએ, વિવરણ થોડું કરશું કાલે. કૃષ્ણદાસ નંદદાસ જો સુરસુ પરમાનંદ, કુંભન ચત્રભુજ દાસ જો ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ, ચિત્ત સ્વામી ગોવિંદ. 8 સખાના નામ આવી ગયા. એટલે કાલે આનું વિવરણ. બોલો વલ્લભા. આ બધા હરિરાય મહાપ્રભુજી કી વાંગ મુક્તાવલી, વલ્લભ સાખી હોય કે વાંગ મુક્તાવલી, સુબોધિનીજી હોય કે ચંદ્રાવાલા હોય, આ બધામાં આપણે રાસેશ્વરી રાધા અને રસરૂપ રમણ વિહારીની વાતો કરીએ છીએ. જે રસ હોય ને એ લુખ્ખો ન હોય. તમે જુઓ કેરીનો રસ હોય ને એને તમારે ઘૂંટડા કરીને જ પીવો પડે, એને ખવાય નહીં હો, એને ચવાય નહીં, એને આમ ઘૂંટડે પીવો પડે. એમાં તમે ઓલું ડીટ્યું કાઢીને ડાયરેક્ટ મોઢે માંડો ને, ડીટ્યું શું જ ખબર છે? તમારો સંસાર. સંસારને એક બાજુ મૂકી અને ઠાકોરજીની રાસની રસમય લીલાને માણો, પછી તમને બધું ખારું લાગે. જે મુક્તિ તો લોન સી ખારી, લોન એટલે લૂણ એટલે મીઠું. તો આ હરિરાયજી વાંગ મુક્તાવલી, આમાંય તમે જુઓ તો રસ જ ભર્યો છે. કાલે આપણે આ શ્લોકનું ખાલી એક લીટીનું વિવરણ કર્યું હતું કે પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન લાવવો. અત્યારે સૌથી વધુ અવિશ્વાસ લાવતા હોય તો પોતાના સ્વામીમાં. ઘણાય આપણા ઘરે આવે, ઈલાબેન મને ઘણાય કીધું કે અમને પિતૃ નડે છે, તો અમારે ગામડે જઈને કરાવાય. મેં કીધું આજે બારા સસરા અમને આટલો બધો પ્રેમ કરતા હોય, કદાચ આ તોફાની હોય, કદાચ આમણે અનુકૂળતા પ્રમાણે ન જીવાય, તો મારા સસરાને નડે? આપણે લીલામાં પહોંચી જાય તો આપણે આકાશને નડીએ? નડીએ? આ બધું
કેમ આવું બધું વિચારો છો? શું કામ આવું બધું વિચારો છો? જેના ઘરે સમૃદ્ધ ધણી બિરાજતો હોય, અને આપણને તો પ્રગટ પ્રમાણ આપ્યું છે. દામોદરદાસ સરસાની પ્રથમ વૈષ્ણવ શરણે આવ્યા. એમના પિતાનું શ્રાદ્ધ હતું. ગુસાઈજીએ કરાવ્યું અને 1.5 શ્લોકનું એને દક્ષિણા આપી. એ કે આગળ કયો ને? એ કે નહીં, આપણો સંકલ્પ 1.5 શ્લોકનો હતો. તો દામોદરદાસના પિતાના શ્રાદ્ધમાં એની 71 પેઢી તરી ગઈ. તો આપણે તો દામોદરદાસજીના વંશ છીએ. આપણા કયા તમારા પિતરો નડે તમને, મારા વાલા નડે? એ કે તો અમારી યાર કેમ આવું થાય છે? મેં કીધું જુઓ, વાસણ હોય ને એમાં ગંદકી હોય ને, સાફ કરવી પડે. હવે આ મારો નખ પાકે પછી અંદરથી ખોતરીને પરું કાઢવું પડે. એ પરું કાઢે ને ત્યારે ઓલા ડૉક્ટરને લાફો મારવાનું મન થાય કે નથી કરવું, જા. ખોટું કર્યું હોય ને તો આમ આપણને આમ એમ થાય નથી કરવું, ભલે મને દુખે. ઓલા 2 જણા પકડીને પરું કાઢે અને એ દુખાવો થાય ને ત્યારે એમ થાય કે આના કરતાં અહીંયા નો આવ્યા હોત તો સારું હતું. અને પછી સુકાઈ જાય, ડ્રેસિંગ થાય, અને પછી પગમાં ક્યારેય લવકારા ના થાય. તો મારા વાલા, આ બધું આપણી યારે થાય છે ને, આ સંસારના પરું ભરાઈ ગયા છે. પરું એને મારો વલ્લભ કહે છે કે આ બધું ખોતરીને કાઢી નાખો, ખૂણે ખાંચરેથી ને કાઢો કે ફરી પાકે નહીં. ડૉક્ટર હું કે એટલે ભાઈ થોડુંક રહી જશે ને તો પાછું પાકશે. વલ્લભ કે આને ક્યાંય રહેવા જ નથી દેવું, ખૂણે ખાંચરેથી. અને પછી જે આનંદ આવે, રસ આવે. તો આમાં ક્યાં પિતૃ નડ્યા મારા વાલા? પિતૃ નડે છે એનો મતલબ એમ છે કે તમે તમારા સ્વામી, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમે અવિશ્વાસ કર્યો. હનુમાનજી આવ્યા ને એને ઓલાથીને બાંધ્યા, બ્રહ્માસ્ત્ર લઈ ગયા રાવણ પાસે. વાત લાંબી, બધા જાણે એટલે હું બહુ કહેતી નથી. રાવણ કે આ પાતળા દોરાથી આ પાતળ દોરાથી વાંદરો રહેશે, અને તો તું લોખંડની બેડીથી બાંધ. અવિશ્વાસ કર્યો. હનુમાનજી કે હવે વાંધો નહીં, મેં બ્રહ્માસ્ત્રને માન આપ્યું તું, હવે તે જ અપમાન કર્યું તારાનું, હવે વાંધો નહીં, હવે તોડો બાળો લંકા. કર્યો અવિશ્વાસ. વિશ્વાસ તો ચાતકને કે સ્વાતિ નક્ષત્રનું જળ હોય ને એ જ પીવાય. તરસ લાગી હોય તો મરી જવાય, પણ સ્વાતિ નક્ષત્ર સિવાય જળ પીવાય નહીં. રાહ જુએ. ઓલું ચકોર જાતું, અરે સ્વાતિ નક્ષત્ર સિવાય જળ પીવાય નહીં. ગંગા કિનારે હોય ને અને જીવ જાતો હોય પણ એ ગંગાનું જળ ન પીએ. એ ચાતકની પેલી જુઓ તો ચાતક મરતું હતું અને એને બચ્ચાને બોલાવ્યું. હાવ નાનું હતું બિચારું, હમણાં જ જન્મું હતું. એટલે બોલાવીને કે અહીંયા આવું, અહીંયા આવું. એ કે હા. એ કે જો હવે તો હું ગામતરે જાઉં છું, પણ તને ખબર છે આપણે સ્વાતિ નક્ષત્ર સિવાય એકેય જળ પીવાય નહીં હો બેટા. બચ્ચાએ જવાબ શું આપ્યો ખબર છે? બાપા, સ્વાતિ નક્ષત્ર સિવાય બીજું જળ હોય એની અમને ખબર જ નથી. આ પુષ્ટિ માર્ગ છે. ચકોરને ચાંદની